ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. આપણે લાસ્ટ વિડીયો મિત્રો બનાવ્યો હતો કે ભારતની ટોપ 5 કાર કઈ જે 10 લાખની અંદર મળતી હોય. તો આપણા વિડીયોની નીચે એક કોમેન્ટ આવી છે ભાઈની કે એમને મહિન્દ્રા XUV3XO લેવી છે તો એમના માટે બેસ્ટ રહેશે કે નહીં. સૌથી પહેલા તો મિત્રો એ કે મહિન્દ્રા XUV3XO જે રહી એક સબ કોમ્પેક્ટ SUV ગાડી છે. તો તમે એને ગામડે રહેતા તો ગામડે પણ ચલાવી શકો, સિટીમાં પણ ચલાવી શકો. અને હા, સ્ટાર્ટિંગ પ્રાઇસ લગભગ 7-7.5 એક શોરૂમ પ્રાઇસ થી સ્ટાર્ટ થઈ જાય છે. પણ તમે એને ઓન રોડ લેવા જાઓ એટલે તમને RTO અને ઇન્સ્યોરન્સ ને રોડ ટેક્સ ને બધું ભરતા તમારે કદાચ 1.5 થી 2 લાખ નો ગાળો રાખવાનો. મતલબ કે 7.5 નું તો બેઝ મોડેલ મળતું હોય તો તમને 9-10 આજુબાજુ મળી જાય. તો 7.5 થી ની પ્રાઇસ ચાલુ થઈ જાય છે એક શોરૂમ. અને ઓન રોડ તમે પ્રાઇસ જો જાણતા હોય, મતલબ ઓન રોડ પ્રાઇસ ની વાત કરીએ આપણે તો ઓન રોડ પ્રાઇસ મહિન્દ્રા XUV3XO ની 9-9.5 થી બેઝ મોડેલ મળવાના ચાલુ થઈ જાય છે. અને એનું હાઈએસ્ટ ટોપ મોડેલ 14 થી 15 લાખ, એટલે કે ઓન રોડ લેવા જાવ તો 18 થી 20 લાખ સુધીનું ટોપ મોડેલ વહી જાય છે. તો જેવી તમારી જરૂરિયાત, તમે ગાડી મતલબ 4 વ્હીલ લીધા પછી તમે જો એને કોઈ પણ પાછળથી મતલબ છેડછાડ ગાડીમાં ન કરાવવા માંગતા હોય તો ટોપ મોડેલ લ્યો. પછી તમારે વધારે બહુ ફીચર્સ ન જોતા હોય તો તમે મિડ વેરિયન્ટ પણ કોઈ પણ લઈ શકો છો. અને આપણે એના વેરિયન્ટની વાત કરીએ, મહિન્દ્રા XUV3XO ના વેરિયન્ટ વિશે વાત કરીએ તો એમાં તમને AX3, AX5, AX7 અને AX7L લક્ઝુરિયસ 4 મોડલ મેઇન મળી જાય છે. એમાં પછી તમે ઓટોમેટિક, મેન્યુઅલ, DCT, CMT અલગ બધી પ્રકારના જે મોડલ આવે છે, જેવી તમારી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે તમે ગાડી એક વખત શોરૂમ પર જઈને ચેક કરીને તમે લઈ શકો છો. મહિન્દ્રા XUV3XO માં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન મળી જાય છે. તો એમાં જે પેટ્રોલ એન્જિન જે છે તમને 1.3 લીટર નું મળે છે અને 130 સમથિંગ BHP નો પાવર આપે છે. હા, 130 BHP સમથિંગ પાવર જનરેટ કરી શકે છે. અને એમાં ડીઝલ એન્જિન જે મળે છે મિત્રો બહુ પાવરફુલ, જે 300 ન્યૂટન મીટર નો ટોર્ક તમને ગાડીમાં આપે છે. મતલબ આ રેન્જની લેવલની જે કોઈ પણ ગાડીઓ છે ને એ ગાડીઓમાં બધી ગાડીઓ કરતા બેસ્ટ ટોર્ક આ ગાડીમાં મળી જાય. અને ગાડીની કી સ્પેસ ની આપણે વાત કરીએ તો આપણને એમાં 5 માણસોની કેપેસિટી મળે છે. મતલબ કે 5 સીટર ગાડી આવે છે. 42 લીટરની ફ્યુલ ટેન્ક મળે છે અને 364 લીટરનું બૂટ સ્પેસ મળે છે. એટલે કે જે પાછળની જે ડેકી હોય છે મિત્રો 364 લીટરની મળે છે આપણને. તો એક તમે મતલબ કે ટ્રીપમાં જવું હોય કે ફેમિલી સાથે હોય તો તમે આનો યુઝ મતલબ સારો એવો યુઝ તમારે થઈ શકે. ફીચર્સની વાત, આપણે મોટા ફીચર્સની વાત કરવી મહિન્દ્રા XUV3XO ના, તો એમાં તમને લાર્જ પેનોરામિક સનરૂફ અત્યારે મળી જાય છે. પછી ટોપ મોડેલ જો તમે લ્યો તો એમાં તમને હાર્મન કાર્ડન નું મ્યુઝિક સિસ્ટમ મળે છે, જે અત્યાર સુધીમાં તો મતલબ કંપની દ્વારા આપવામાં આવતું બેસ્ટ મ્યુઝિક સિસ્ટમ ગણવામાં આવે છે. અને મોટા મિત્રો બધા જે કઈ ફીચર્સ જે કોઈ પણ ગાડીઓમાં હોય છે એ તમને ટોપ મોડેલમાં જોવા મળતા હોય છે. મહિન્દ્રા XUV3XO માં જો તમે ટોપ મોડેલ લ્યો ને મિત્રો તો તમને એમાં ADAS ના ફીચર્સ પણ મળી જાય છે. અને હવે આપણે એના ફાયદા વિશે વાત કરીએ તો શું ફાયદા છે મહિન્દ્રા XUV3XO લેવાના. આ ગાડીની અંદર તમને બેઝ મોડેલ થી નથી પાવરફુલ ટર્બો એન્જિન મળી જાય છે. આ સેગમેન્ટની જેટલી પણ કારો હોય છે, મતલબ કે ક્રેટા લઈ લો, બ્રેઝા લઈ લો, વિટારા, ગ્રાન્ડ વિટારા છે લઈ લો, કે પછી હાઈ રાઇડર છે, બધી પ્રકારની ટૂંકમાં એ રેન્જની ગાડીઓ છે. એ બધી ગાડીઓ કરતા ફીચર્સ વધારે મળે છે મિત્રો. ફીચર્સ લોડેડ કાર છે એમ તમે કહી શકો. મેઇન જે તમે બેનિફિટ્સ કહી શકો તો તમને સનરૂફ મળી જાય છે ને, એ પણ પેનોરામિક. આ રેન્જમાં મિત્રો મતલબ ઓછી બધી કારમાં મળે છે પણ પેનોરામિક ઓછી કારમાં જોવા મળે. અને બીજા આપણે એના ફાયદાની વાત કરીએ તો કમ્ફર્ટેબલ ડ્રાઇવિંગ રાઇડ તમને મળી જાય છે. મતલબ જો તમે ડ્રાઇવિંગ કરતા હોય, તમે ખુદ જ કાર ચલાવવાના હોય તો તમને ડ્રાઇવિંગ કરવાની મતલબ અલગ લેવલની મજા આવે એ ટાઈપ ડ્રાઇવિંગ આ ગાડીનું હોય છે. હેન્ડલિંગ ગાડીનું જે છે મિત્રો એ પણ એક નંબર છે. જે આ સેગમેન્ટની જે કઈ પણ ગાડીઓ છે એના કરતા તો આ ગાડીનું હેન્ડલિંગ સારું છે. સૌથી મોટો ફાયદો ગણો તો કે સેફ્ટી પેકેજમાં મિત્રો વાત કરવી ને તો તમને આમાં સ્ટ્રોંગ એટલે કે 5 સ્ટાર રેટેડ ગાડી મળે છે મિત્રો. હા, અને મિત્રો ફાયદા છે તો હારો એના થોડા ઘણા નુકસાન મળે છે એની પણ આપણે વાત કરી લઈએ. પહેલો આપણે એનું નેગેટિવ પોઈન્ટ ગણવીને મિત્રો આ કારનો તો કે પાછળની જે સીટ છે એ 3 વ્યક્તિઓ માટે બેસ્ટ છે. મતલબ જો મીડિયમ સાઈઝના 2 હોય અને વચ્ચે નાનું છોકરું હોય તો બેસ્ટ રહે બેવામાં. પણ એથી વધારે હોય તો થોડીક સીટ તમને એવું લાગે કે પાછળની જે સીટ છે એ થોડીક નાની છે એવું લાગી છે. અને બીજો એનો ગેરફાયદો એ છે કે આ બધી જે આ સેગમેન્ટની જે પણ કોઈ પણ કાર આવે છે, ક્રેટા, સુઝુકીની આપણી બ્રેઝા, એના કરતા તમને બૂટ સ્પેસ નાનું લાગી શકે, કારણ કે બીજી બધી કારમાં આના કરતા થોડું વધારે આપે છે. અને ત્રીજો એક ગેરફાયદો તમે ગણી શકો, મતલબ કે નેગેટિવ પોઈન્ટ ગણી શકો કે આનું જે હાયર વેરિયન્ટ છે, મતલબ કે ટોપ મોડલ છે, બહુ મોંઘું જાય છે અન્ય બીજી કાર કરતા. હવે આપણે આ કાર મતલબ વાત કરીએ તો આ કાર કોને રાઇવલ કરે છે, મતલબ કોની ટક્કરમાં છે. તો કે પહેલી તો મિત્ર આવી જાય આપણી બ્રેઝા, બીજા નંબર ઉપર આવશે Hyundai Venue, ત્રીજા નંબર ઉપર આવશે ટાટા નેક્સોન અને ચોથા નંબર ઉપર આવશે કિયાની સોનેટ.
આ મિત્રો આ 4 જે કાર છે એને રાઇવલ કરે છે. બાકી ક્રેટા અને સેલ્ટોસ એનાથી થોડીક એક અપર લેવલની ગાડીઓ થઈ જાય અને એને ટક્કર મારી શકે એવી કાર છે. એન્જિન એનું પાવરફુલ છે. હા મિત્રો એન્જિન તમે એન્જિનને જોતા તમે કહેતા હો તો તમે કહી શકો કે આ એન્જિનના ટક્કર મારી શકે ખરી. ટૂંકમાં શોર્ટમાં બધી માહિતી હું તમને આપું. આ આખા મતલબ વિડીયોનો સારાંશ આપણે કહી દઈએ કે મહિન્દ્રા XUV 3XO જો તમે લેવા માંગતા હોય અને તમે ખાસ મારા તરફથી રિકમેન્ડેશન છે તમે લેવા માંગતા હોય તો ડીઝલ એન્જિન લેવા બધી કરુના, કારણ કે આમાં ડીઝલ એન્જિન મળી જાય છે. તો આનું ડીઝલ એન્જિન બહુ પાવરફુલ છે, જેમાં કે તમને 300 ન્યૂટન મીટરનો ટોર્ક મળે છે. મિત્રો ગાડી તમે ભગાવવાના શોખીન હોય કે પછી તમે થોડીક આમ રાઇડનો અનુભવ મતલબ ગાડી ચલાવવા માટે ખુશી અંદરથી અનુભવવા માંગતા હોય તો ડીઝલ એન્જિન જેવી મજા નહીં આવે. આ લેવલની જે કોઈ પણ ગાડીઓ છે એ બધી ગાડીઓમાં ટોપ ફીચર્સ ફીચર્સમાં ટોપ લેવલ ઉપર છે, પરફોર્મન્સમાં સારી છે અને બેસ્ટ સેફ્ટી રેટિંગ પણ બહુ સારું છે. ટૂંકમાં વાત કરી દઉં તો કે તમે ટેક અને પરફોર્મન્સના શોખીન હોય તો આ ગાડીનું તમે પેટ્રોલ ટર્બો એન્જિન લઈ લો, તમે બધી રીતે સંતુષ્ટ થઈ જાય છે. તો હવે હું એવી આશા રાખું છું કે આ વિડીયો થકી જે મિત્રએ કોમેન્ટ મારી છે એને થોડી ઘણી માહિતી મળી ગઈ છે અને વધારે માહિતી તમે મેળવવા માંગતા હોય તો તમે એક વખત શોરૂમની વિઝિટ જરૂર લઈ શકો છો.